નમસ્કાર ખેડૂત મિત્રો, એફપીઓમાંથી આવું છું. આજે આપણે નવી મેંગણી ગામે રમેશભાઈની વાડીએ ઘઉંનું વાવેતર કર્યું છે. એમાં આપણે કંઈક સારવાર કરી છે એટલે રૂબરૂ જોવા આવ્યા છીએ. નમસ્કાર રમેશભાઈ. રમેશભાઈ, આપણે ઘઉંમાં તમે વાવેતર કર્યું છે ત્યારથી લઈને અત્યાર સુધીમાં શું ટ્રીટમેન્ટ કરી તમે કહો? ટ્રીટમેન્ટ તો ત્રીજા પાણા મૂકી દવા સ્ટેબરી, પછી માઇકોરેજ, અને આના ભેગું હજી શું નાખ્યું છે? એના બાજુ યુમિક. હા. હવે આને તમે કઈ રીતે આપ્યું? અગાઉ પલાળ્યું હતું કે અગાઉ પલાળ્યું? આગલે દિવસે પલાળ્યું. આગલે દિવસે પલાળ્યું. પછી આ કેટલું નાખ્યું? આ 100 ગ્રામ વીઘે 100 ગ્રામ. અને યુમિક તો આપણે એકર 1 કિલો. બરાબર. અને શું માઇકોરાઇઝા, સ્ટીમરી અને યુમિક, આ 3 વસ્તુનું પિયત કરે છે. બીજા પિયતમાં આપ્યું છે? ત્રીજા પિયત. તો ત્રીજા પિયતમાં આપ્યા પછી અત્યારે તમે ઘઉં જોઈ શકો છો કે કેવી પોઝિશનમાં છે. ઘઉં સારી પોઝિશનમાં છે અને 3 પાણ જ પાયા, ચોથું નથી પાયું. બરાબર ને? આ કરવાથી તમને શું ફાયદો દેખાય છે? આ કરવાથી ફોઈટે સારી છે અને કલર સારો. બરાબર. હજી તો આપણે ફૂટ જોઈ શકીએ છીએ અત્યારે કેટલી ફૂટ છે. બરાબર. ઘઉં બધા એક જ સરખા છે અને ફૂટ પણ બહુ સારી. એટલે દર વર્ષે તમે જે ફૂટ હતી એના કરતા આ વર્ષમાં એના કરતા જાજી છે. અને હજી કલર થોડોક ડલ દેખાય છે. તો કઈ ઓઇલ ગ્રીપ 2 દી પહેલા મારી એટલે એના હિસાબે. બરાબર. અને બીજું કે આ જે ઘઉં છે એ સારા છે એવું કઈ રીતે નક્કી કરવું? કોઈ આજુબાજુમાં કોઈના ઘઉં હોય છે બાજુમાં આપણી પેલા 8 જે વાવેલા છે, એટલે એ ભાઈ જ પોતે જ વખાણ કરતા હતા, મારા ઘઉંમાં તમારા ઘઉંમાં જાજો ફેર. તો એ જોવું હોય તો જોઈ શકાય. હા, જોઈ શકાય. ચાલો આપણે એ પણ જોઈ લઈએ. આમનો વિડિયો. હા, ઓલા ભાઈનો હાલો. ચાલો. બસ. હા. આને અને ઘઉં ને આપણે શું ફરક છે? આપણે 8 દીનો ફેર છે. 8 દી આપણે પેલા વાવેલા છે. અને આગળના છે. હા, આગળના. અને આપણે 8 દી પછી ને આપણે થી પછી 8 દી. તારે કેટલા પાણ પીતા ભાઈ? મારે 4 પાણ. તમે વાઇસ આ ખેડૂત ભાઈ છો? જ છે. એના પૈસા નથી. આવતા ચાલ. આપણે ખેડૂતની વચ્ચે જ છીએ. તમે ભાઈ શું કહેવા માંગો ઓલા ઘઉંમાં નાખો? આ ઘઉંમાં ની ઘઉંમાં જાજો ફેર એમ, કેમ કે એમાં ફૂટ અને હંધુય સારું છે. આમાં એટલી ફૂટ નથી. એમાં જે દવા સુરાભાઈ મૂકેલી હતી ત્રીજા પાણે, અને એ હાજર નહોતા સુરેશભાઈ. એનો મજૂર જ મૂકતો હતો. રખડવા વાળો હું હોઉં ત્યાં આજુબાજુમાં. એટલે મેં જોયું અને કાલે સુરેશભાઈ મને પૂછ્યું કે પેલા તેની ઘેરામાં કઈ ફેર લાગે તને? એટલે તારો ઘેરો આખો અલગ જ દેખાય છે. એટલે કે મેં આંધી દવા પાઈ હતી. અને આ ખેતર તમારું જ છે? આ મારું પોતાનું જ છે. તો આપણે જોઈ શકીએ છીએ કે જે ખેડૂતનો બે બાજુના ખેડૂત છે, બે ખેડૂત હાજર છે. તો રમેશભાઈ અને તમે બંને વચ્ચે તમને ડિફરન્સ દેખાય છે? જાજો. કેમ કે ઓલા જે આ રમેશભાઈ ને ઘઉં રહ્યા ને તેમાં ફૂટ જાજી છે અને આમાં એટલી ફૂટાઈ નથી અને કલર કે કાંઈ નથી. બરોબર. એ તો એને અલગ્રીપ મારવાથી થોડાક ડીમ પડ્યા ઘઉં. એ તો 2-4 દીમાં એ ઘઉંના પાછો વિડીયો તમે તમારે કરવો હોય તો આવજો. એ જ ઘઉં. કાંઈ વાત. હવે આપણે જે વાત કરી છે ફક્ત કદાચ વિડીયો જોવા માટે જ નથી કરતા, પણ આપણે ખેડૂતોને સાચો સંદેશો આપવા માટે કરીએ છીએ. તો રમેશભાઈ, તમારો આ વાડીએ કોઈને જોવા આવવું હોય તો તમારો સંપર્ક કરવો હોય તો તમારું આખું નામ, તમારા ફોન નંબર અને તમારું સરનામું આખો. મારું નામ રમેશભાઈ શામજીભાઈ ચોવટિયા, ગામ નવી મેંગણી, તાલુકો કોટડા સાંગાણી, જિલ્લો રાજકોટ. મોબાઈલ નંબર 98 244 32 413. ઓકે.